મારી તન કોણ મનાવે, તન કોણ સમજાવે, તન મનાવતા મનાવતા મારા વડવા વ્યા ગયા મારી વાડીએ બેઠેલી મેલડી, બેઠેલી મેલડી. કારણ કે રામભા આ તો અમારી ભગવા ભેખની મેલડી બેઠી છે. દેવજભાઈ કેમ કે આજ તો અમને પોરોના પલ્લા છૂટે છે, કારણ કે અમારી મેલડીનો માંડવો છે. જગતમાં જેનું કોઈ ન હોય ને, દુનિયાની મારી પાસે જેનું કોઈ ન હોય, કાકા ખૂટી જાય, કુટુંબ ખૂટી જાય, મામાના મોહાર, પણ દુનિયાની મારી પાસે એક વખત કદાચ આશરો મારી મેલડીના નામનો લઈ લે ને, અને ભાંગલ ભિખારી થઈને રખડતો હોય, જો દુનિયાની મારી પાસે ભૈલુભાઈ રાજા બનાવી ન રખડાવે ને, તેથી તો મારી વાડીએ બેઠેલી મેલડી ન હોય બાપ. એ દુનિયાની માલપા જેવી તેવી માતા નથી ભાઈ. એ તો જેને ભેટો થઈ ગયો એ માણસને ખબર છે કે જગતના ચોકની માલપા કેવી માં છે સાહેબ. એ આના પંજા અડવાની તો વાત અલગ, ખાલી માથે હાથ મૂકી દે ને મારી મેલડી ખમા કરી. હડાહડ કળજુગ છે, એક વખત કદાચ માથે હાથ મૂકી દે ખમા કરી, એ ભલામણા એના હાથ મૂકેલા હોય ને પછી જો દોરંગી દુનિયામાં કોઈ આગળ લાંબો હાથ કરવા દે ને, તો મારો કળજુગનો રાજા મારું માવતર મેલડી નો હોય બાપ. અને ભગવતી જોગમાં મારી વાડીની મારી પાસે બેઠેલી મેલડી આવે જ્યારે, મારી વેણ જાય આય પણ મારી વાડીની મારી પા બેઠેલી મારી મેલડી કે મારા વેણ નો વટાવ જાય નહીં, જાય નહીં, જાય નહીં, જાય ના. મારી હું ગરીબ, મારો બાપ ગરીબ, એ પણ મારી વાડીએ બેઠેલી મારી મેલડી ગરીબ નથી, નથી, નથી. આ મારો કોહિલ ડાયરો, આ મારો કોહિલ ડાયરો, આ ચિરાગભાઈ કોહિલ, આ શિવમભાઈ કોહિલ. મારી જોજે આ મારી મેલડી